ચેપ્ટર 2 આપણો આખો છે, આપણો આખો ચેપ્ટર 2 કોની ઉપર છે? તો સ્પીડ ટાઈમ કર્વ ઉપર. એનાલિસિસ ઓફ સ્પીડ ટાઈમ કર્વ. ચેપ્ટરનું નામ છે મિકેનિક્સ ઓફ ટ્રેન મૂવમેન્ટ. મિકેનિક્સ ઓફ ટ્રેન મૂવમેન્ટ. બરાબર. મિકેનિક્સ ઓફ ટ્રેન મૂવમેન્ટ, એમાં આપણે સ્પીડ ટાઈમ કર્વનું એનાલિસિસ કરવાનું છે. હવે એ હું તમને પાછું ફરીવાર પહેલેથી સમજાવું છું. આ ગ્રાફ તમારે ક્યાંય દોરવાનું નથી. આ ગ્રાફ તમારે ક્યાંય દોરવાનો નથી. તમારો અવાજ ધીમો આવે સર. બધાયને આવે છે ભાઈ ધીરો? હા સર. બધાયને આવે છે ને? હા હા. ઓકે ઓકે ઓકે, એક જ મિનિટ. હલો હલો, ક્લિયર છે? હજી એટલો જ આવે છે. આજે કેમ આવું થાય? હાલો હાલો હાલો. હલો. સાવ ધીમો આવે છે. હા સર. ઓકે ઓકે. હલો હલો. હલો. હા, તમારે હમેલો નથી કેવું, વ્યવસ્થિત થયો ખાલી એટલું કહેજો. વધી ગયો કે નથી વધ્યો હજી? હજી એટલો જ છે સર. કેમ એવું હોય છે હવે આજે? મારે તો બધું બરોબર છે આ બાજુથી. સર તો અમે લીવ કરીને પાછા જોઈન કરી છે. હા તો એવું કરો, નવી લિંક આપું કે આના લિંક રાખું? હલો હલો. હા સર, હવે બરાબર આવે છે. ઓકે ઓકે, બધાયને થઈ ગયું છે? બધાય જોઈ લેજો. હા સર, રેડી છે. હા ઓકે સર. ઓકે ઓકે, ડન, સરસ. સારું, હાલો, કામ થઈ ગયું. હવે આ એનાલિસિસ ઓફ સ્પીડ ટાઈમ કર્વ. હવે આનો સાદો અર્થ એટલો થાય કે તમારી ટ્રેન ચાલુ થાય ત્યાંથી ઊભી રહી, એને તમારે ગ્રાફની મદદથી દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? એ એનાલિસિસ ઓફ સ્પીડ ટાઈમ કર્વ કહેવાય. આ ગ્રાફ છે ને, એ નહીં પરીક્ષામાં પૂછાય, આ ક્યાંય નહીં પૂછાય, તમારા સમજવા માટે. બરાબર, આ તમારા સમજવા માટે. હવે વાય એક્સિસ ઉપર સ્પીડ હોય. સ્પીડ હંમેશા કેમાં હોય છે? તો કે કિલોમીટર પ્રતિ કલાકમાં. ક્લિયર? કિલોમીટર પ્રતિ કલાક. બરાબર જ છે ને? સ્પીડ હંમેશા તમે જોયું હોય, બાઇકમાં લખ્યું હોય કિલોમીટર પ્રતિ કલાક. 70 કિલોમીટર પ્રતિ કલાકે હાલે છે, એટલે કે 1 કલાકમાં 70 કિલોમીટર કવર થઈ જશે. એવી રીતે ગતિ, અને અહીંયા છે ટાઈમ છે. હવે ટાઈમ છે ને, બધો અલગ અલગ છે. જો મારા ભાઈબંધ બધા એ છે ને, ખાસ સમજજો. 0 સેકન્ડ થી લઈને T5 સેકન્ડ સુધી, બરાબર કેટલી છે એ આપણને નથી ખબર. બરાબર, આ T5 છે એ કેટલી 1 કલાક છે, 2 કલાક છે, એ આપણને નથી ખબર. 5 મિનિટ છે, 10 મિનિટ છે, 30 મિનિટ છે. પણ ટૂંકમાં સાદી ભાષામાં 0 થી T5 નો અર્થ એટલો થાય કે ટ્રેન તમારી ઉપડી અને સ્ટેશન આવ્યું એટલે અહીંયા ઊભી રહી. આટલું ખબર પડી? તો ટ્રેન તમારી ઉપડે ત્યાંથી લઈને
કોક સ્ટેશન આવે ત્યાં ઊભી રહે, સ્ટેશન આવે ત્યાં ઊભી રહે, એની વચ્ચે તમારી ટ્રેનની ગતિ કેટલી ફરે છે એના માટેનો આ ગ્રાફ છે સ્પીડ ટાઈમ કરો. આટલું બધાને સમજાઈ ગયું? આટલું બધાને સમજાઈ ગયું? સ્પીડ ટાઈમ કરો નો સાદો અર્થ સમજાઈ ગયો બધાને? કે ટ્રેન તમારી એક સ્ટેશન થી બીજા સ્ટેશન ઊભી રહે ત્યારે તમારી અલગ અલગ સ્પીડ કેટલી હોય છે વચ્ચેના ટાઈમમાં અલગ અલગ બધી સ્પીડ છે એ કેટલી સ્પીડ હોય છે. ખ્યાલ આવી ગયો? તો એમાં 5 ભાગ પાડ્યા છે 0 થી લઈને T1. આટલા ટાઈમને શું કીધું આપણે? રિયોસ્ટેટિક એક્સેલરેશન. રિયોસ્ટેટિક એક્સેલરેશન એટલે તમે જે વેરિએકની મદદથી મોટર માટે એક્સાઇટેશન તમે વધારો છો, એટલે તમે મોટરનું જ્યારે એક્સાઇટેશન વધારો ત્યારે આ એના જેવી જ વાત થઈ જ્યારે તમે બાઇકમાં તમારું લીવર આપો છો. ક્લિયર? એટલે અહીંયા જો તમે આ 0 થી લઈને A સુધી તમારી ટ્રેન છે એ ગતિ પકડે છે T1 સમયમાં. અને એક્સેલરેશન નો એકમ શું હોય? કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. કારણ કે એક્સેલરેશન ની ફોર્મ્યુલા શું થાય? એક્સેલરેશન બરાબર આગળ આવશે પણ છતાંય કહું છું, વેલોસિટીના છેદમાં ટાઈમ. વેલોસિટીના છેદમાં ટાઈમ એટલે શું થાય? એક્સેલરેશન. આમ તો એવું કહેવાય છે ચેન્જ ઇન વેલોસિટી અપોન ટાઈમ, પણ બે વેલોસિટીનો તફાવત છેલ્લે વેલોસિટી જ આવે. વેલોસિટીનો એકમ થાય કિલોમીટર. વેલોસિટી કેમાં હોય? કિલોમીટર પ્રતિ કલાક. બરાબર? કિલોમીટર પર આવર. અને ટાઈમ છે એ કેમાં હોય? સેકન્ડમાં. તો એકમ શું થઈ ગયો? કિલોમીટર પ્રતિ કલાક પર આવર પર સેકન્ડ. આવો એકમ થાય. નો ખ્યાલ આવે તો હમણાં આગળ આવી જ જશે. આ કલાક છે એ ડિનોમિનેટરમાં વયું જાય. ડિનોમિનેટર એટલે છેદ. છેદનો છેદ એ બે નો ગુણાકાર થાય. કિલોમીટર પ્રતિ કલાક પ્રતિ સેકન્ડ. આ એક્સેલરેશન ઓન સ્પીડ ટાઈમ કરવું. એટલે આ એવું એક્સેલરેશન છે A થી લઈને B સુધીનું આવડું આ એને કહેવાય છે એક્સેલરેશન ઓન સ્પીડ ટાઈમ કરવું. એટલે કે જે મેક્સિમમ ગતિ સુધી પહોંચવામાં જે એક્સેલરેશન આપવામાં આવે એને કહેવાય એક્સેલરેશન ઓન સ્પીડ ટાઈમ કરવું. પછી એક ટાઈમ આવે છે છોકરાઓ ફ્રી રનિંગ. ફ્રી રનિંગમાં તમારી ટ્રેનની ગતિ કેવી છે? કોન્સ્ટન્ટ. જો સીધી લીટી છે. સીધી લીટીનો અર્થ શું થયો? આપણી સ્પીડ અહીંયા આ પોઈન્ટ ઉપર T2 થી માંડીને T3 જેટલો સમય વયો જાય ને તો આપણી સ્પીડ કેવી રહે છે? હાવ એકદમ કોન્સ્ટન્ટ રહે છે. દેખાય છે ને બધાને? હાવ સીધી લીટી છે. જો એકદમ કોન્સ્ટન્ટ. હાવ કોન્સ્ટન્ટ. પછી આવે છે કોસ્ટિંગ. કોસ્ટિંગ નો અર્થ શું થાય? કે તમારી ટ્રેનની ગતિ ઘટતી જાય છે, ઘટતી જાય છે. એટલે એનો અર્થ કેવો છે કે તમે તમારું એક્સાઇટેશન લઈ લીધું છે. એક્સાઇટેશન એટલે સમજો છોકરાઓ, જે તમે ડીસી મોટરને પોલમાંથી ફ્લક્સ મળતું હોય, બરાબર? આપણે ભણ્યા હોય ડીસી મોટર સ્પીડ કંટ્રોલ. તો તમારો જે સપ્લાય છે ઈ તમે ઘટાડો, સાવ ઘટાડી દો તો ટ્રેન એમ તો પોતાની ગતિ ઉપર ચાલે, બરાબર? થોડેક સુધી ચાલશે એના મોમેન્ટમ ઉપર, પણ એ ગતિ કેવી હશે? સતત ઘટતી હશે. સતત ઘટતી હશે. બરાબર? તમે બાઇક ચલાવતા હોય, કાંઈ ન સમજાય, બાઇક સાથે સરખામણી કરી લેવાની. બાઇક ચલાવતા હોય ને તમારે બાઇક ઊભી રાખવી હોય તો તમે ગાડીને ફ્રી કરી દો છો, એટલે બાઇક થોડીક વાર એમનેમ ચાલ્યું જાય. બરાબર? પોતાના મોમેન્ટમ ઉપર, પોતાના વેગમાન ઉપર થોડીક વાર સુધી એમનેમ ચાલે, પણ એને સ્પીડ કેવી હોય? સતત ઘટતી હોય. અને છતાંય
સાવ ઊભો રાખવાનો વારો આવ્યો છતાંય તમારી સ્પીડ થોડીક થોડીક હોય તો પછી આપણે શું એપ્લાય કરી દઈ? બ્રેકિંગ. ખ્યાલ આવ્યો? પછી આવી જાય બ્રેકિંગ, એટલે સાવ બ્રેક એપ્લાય કરી દઈ. આના ઉપરથી આપણે ક્લિયર, આ હતી સ્પીડ ટાઈમ કર્વ હતી, જનરલ સ્પીડ ટાઈમ કર્વ, કે આવી રીતે તમારી ટ્રેન એક સ્ટેશન થી બીજા સ્ટેશન ઉપડે ને તો વચ્ચે આટલો ટાઈમ આવે, વચ્ચે આટલા બધા સમયગાળા આવશે. એમાં અલગ અલગ ટાઈમને અલગ અલગ કહેવાય, પણ આપણે આટલા બધા નથી યાદ રાખવાના. આપણે ખાલી 3 જ યાદ રાખવાના છે. જો તમને બતાવી દઉં એકવાર. આપણે એક આ યાદ રાખવાનું છે ને એક આ યાદ રાખવાનું છે. 2 જ આપણે યાદ રાખવાના છે. એ આપણે હમણાં તમને કહી દઉં શું કહેવા માંગે છે. સ્પીડ ટાઈમ કર્વ અલગ અલગ સર્વિસ માટે પહેલા આપણે જાણી લઈએ અલગ અલગ સર્વિસ કોને કહેવાય. મેં તમને એકવાર કીધું હતું, ઇલેક્ટ્રિકલ સપ્લાય પહોંચે આપણા ઘરે તો એને સર્વિસ કહેવાય. સર્વિસ મેઇન્સ આપણે ભણ્યા હતા T&D ની અંદર. ડિસ્ટ્રીબ્યુટર, ફીડર અને સર્વિસ મેઇન્સ, જે આપણા ઘર પાસે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય ત્યાંથી લઈને આપણા ઘર સુધી જે વાયર આવે એ વાયરને સર્વિસ મેઇન્સ કહેવામાં આવે છે. તો એવી રીતે આની અંદર જે ટ્રેન સબસ્ટેશન થી લઈને ટ્રેક ઉપર સુધી જે સપ્લાય આવશે એને કહેવાય સર્વિસ મેઇન્સ. તો સર્વિસના ટાઈપ કેટલા છે જુઓ છોકરાઓ. પેલું છે અર્બન, બરાબર. અહીં તમે પેલું દેખાય છે અર્બન. અર્બન સર્વિસ હોય એની અંદર એક્સેલરેશન કેટલું હોય પેલા તમે એને નો જોવો, આ બધું અત્યારે નો જોવો, બરાબર. આ ત્રણેય હમણાં રહેવા દો. ક્લિયર? આ હમણાં રહેવા દો. તો તમારે શેમાં ધ્યાન આપવાનું છે? પેલા ડિસ્ટન્સ બિટવીન સ્ટેશન સમજો, બરાબર. અર્બન હોય, અર્બન, એમાં 2 સ્ટેશન વચ્ચે અંતર કેટલો હોય? 1 કિલોમીટરની અંદર જ, બરાબર. અર્બન હોય એમાં કેટલો અંતર હોય? 1 કિલોમીટરની અંદર. એટલે અર્બન એટલે શું થયું? સમજાય? અર્બન એટલે કેવું હોય? અમદાવાદ, બરોડા, રાજકોટ, આમાં મારે જવું છે KKV થી લઈને, દાખલા તરીકે ટ્રેન નાખી દીધી કાલાવર રોડ ઉપર, બરાબર. ટ્રેક્શન સિસ્ટમ, અર્બન સર્વિસ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમ નાખી દીધી. સમજાય છે બધાને? તો તમે KKV થી માંડીને ઇન્દિરા વચ્ચે 1 કિલોમીટરનું અંતર હોય છે. KKV થી લઈને કોટેચા સર્કલ સુધી 1 કિલોમીટરનું અંતર હોય. અંડરબ્રિજ સુધી 1.5 કિલોમીટર આજુબાજુ અંતર હોય. તો તમે જુઓ એનું એક્સેલરેશન કેટલું હોય? હંમેશા ઓછું હોય, બરાબર. હજી તો તમે લીવર એપ્લાય કરો છો, એક્સાઇટેશન એપ્લાય કરો છો, ત્યાં તો તમારું સ્ટેશન આવી જાય છે. સમજાય છે મારી વાત? એટલે 1.5 સેકન્ડમાં તો મેક્સિમમ ગતિ પકડી લેશે તમારી ટ્રેક્શન સિસ્ટમ, બરાબર. મુંબઈ છે, મુંબઈ અર્બન જ કહેવાય, બરાબર. મુંબઈ અર્બન જ કહેવાશે. તમે જોઈ શકો છો 2 સ્ટેશન વચ્ચે ડિસ્ટન્સ છે એ 1-2 કિલોમીટર આજુબાજુ જ હોય છે. સમજાણું? આ નો યાદ રાખો તો કાંઈ નહીં. પેલા અર્બન સિસ્ટમમાં અંતર કેટલો હોય ની ખબર પડી જવી જોઈએ. બાકી તો તમે દાખલા ગણશો ને ત્યાં જ તમને ખબર પડી જાય કેટલી ગતિ હોય, કેટલું રિટાર્ડેશન હોય. આ 3 વચ્ચેના નહીં યાદ રાખો તો ચાલશે. મેક્સિમમ સ્પીડ કેટલી છે? 60 કિલોમીટર પ્રતિ કલાક. કારણ કે તમે 60એ પહોંચાડો છોકરાઓ ત્યાં તો તમારું સ્ટેશન આવી ગયું હોય. મારી વાત સમજાણી? તમે મેક્સિમમ ગતિએ પહોંચો ને ત્યાં તો તમારું સ્ટેશન આવી જાય. એટલે મેક્સિમમ ગતિ 60 હોય, એ 60 સ્પીડ કોન્સ્ટન્ટ તો રહેશે જ નહીં. મારી વાત બધા સુધી પહોંચે છે? કે હું બિગ બજાર થી લઈને માધાપર ચોકડી અથવા તો ગોંડલ ચોકડી જવા માટે નીકળો બાઇકમાં, તો એમાં 3 થી 4 કિલોમીટરનું અંતર છે. તો હું એકવાર કોન્સ્ટન્ટ સ્પીડ લઈ લઉં 60 કિલોમીટરની, 50 કિલોમીટર પ્રતિ કલાકની, તો હું એ કોન્સ્ટન્ટ સ્પીડે ચાલી શકું, કારણ કે મારું સ્ટેશન હજી આઘું છે. સમજો છો ને વાતને?
પણ મારે ખાલી બિગ બજાર થી લઈને નાના મવા સર્કલ હજી તો હું મેક્સિમમ ગતિએ પહોંચું ત્યાં જ મારે બ્રેક મારવાનો વારો આવે, કારણ મારે સ્ટેશને તો ઊભી રાખવી ને. આપણે છોકરાઓ ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમની વાત કરીએ છીએ, ત્યાં ટ્રેનને દરેક સ્ટેશને ઊભું રહેવાનું છે, બરાબર. તો આ એટલી સિમ્પલ વાત છે. બીજી છે સબ અર્બન. બરાબર. સબ અર્બન એટલે દાખલા તરીકે જામનગર છે, બરાબર, જામનગર, જુનાગઢ, આ બધા સબ અર્બન કહેવાય. એટલે આપણે એવી ટ્રેન સિસ્ટમ ચાલુ થાય, લોકલ ટ્રેન, બરાબર, જેનો કિલોમીટરનો અંતર કેટલો છે, 1 થી 8. દાખલા તરીકે અહીંથી લઈને હરિપર સુધી, આ બધા લોકલ લોકલ કહેવાય. રાજકોટ થી હરિપર, રાજકોટ થી હીરાસર, રાજકોટ થી કુવાડવા, આ બધા અંતર કેટલા છે, 1 થી લઈને 8 કિલોમીટર સુધી. સમજાણી વાત? એટલે જો આ ત્રણેયના ગ્રાફ તમને હજી દેખાડીશ. અર્બન, સબ અર્બન અને મેઇન લાઈન. બરાબર. અર્બનમાં કેવું થાય છોકરાઓ, જો લીવર આપ્યું, બરાબર, મેક્સિમમ મેક્સિમમ સ્પીડ આવી ગઈ, ત્યાં તો આપણે ઊભું રાખવાનો વારો આવ્યો. એટલે આ આખો ટાઈમ કેવો છે, એક્સેલરેશન. અહીંયા આવી જશે કોસ્ટિંગ. કોસ્ટિંગ એટલે યાદ રાખજો, હંમેશા કોસ્ટિંગમાં ગતિ ઘટતી હોય, સતત ગતિ ઘટતી હોય ને એટલે એને કોસ્ટિંગ કહેવાય. અને અહીંયા આવી જશે બ્રેકિંગ. બરાબર, બ્રેકિંગ, બ્રેક મારી દેવાની. સબ અર્બન એમાં 1 થી 8 કિલોમીટરનું અંતર છે બે સ્ટેશન વચ્ચે. તો એની અંદર આવી રીતે ગ્રાફ આવશે. થોડો કોસ્ટિંગ પીરિયડ એની અંદર જાજો હશે, કોસ્ટિંગનો સમયગાળો થોડો જાજો હોય. ક્લિયર? કારણ કે તમે મેક્સિમમ સ્પીડે પહોંચી ગયા, આ મેક્સિમમ સ્પીડ આવી ગઈ, પછી તમારી ટ્રેનને તમે ચાલવા દીધી, ચાલવા દીધી, ચાલવા દીધી, સાવ ઊભી ન રહી ત્યાં સુધી, પછી આવી જશે બ્રેકિંગ. અને લાસ્ટ મેઇન લાઇન સર્વિસ. મેઇન લાઇન સર્વિસ કોને કહેવાય? જેનો ડિસ્ટન્સ છે એ 10 કિલોમીટર સ્ટેશન વચ્ચે 10 કિલોમીટર કરતા વધારે હોય. એટલે એમાં તમને ફ્રી રનિંગ ટાઈમ જોવા મળશે. ક્લિયર? જો આ મેક્સિમમ ગતિ આવી ગઈ, પછી બી થી સી શું છે? ફ્રી રનિંગ ટાઈમ. બરાબર. અહીં આપણે જોયો હતો ને ફ્રી રનિંગ, એટલે તમારી ટ્રેન છે એ ફ્રી રનિંગ ઉપર ચાલે છે. ફ્રી રનિંગ નો અર્થ શું થાય? કોન્સ્ટન્ટ ગતિએ ચાલે છે, અચળ ગતિએ ચાલે છે. અહીંયા તમે જોયો છે, કારણ કે મારું સ્ટેશન ન આવે ત્યાં સુધી તો હું અચળ ગતિએ જ હલાવું ને મારી ગાડી. ગાડી હોય, ટ્રેન હોય, બાઇક હોય. સમજાય છે ભાઈ બધાને? ઘટિયા મિહિર હાજર છો? હા સર. ફ્રી રનિંગ કોને કહેવાય ભાઈ? જલ્દી, જાજો ટાઈમ નથી ભાઈ, ટાઈમ વેસ્ટ ના કરો. જ્યારે ગાડી કોસ્ટંગ થઈ ત્યારે. ગાડી કોન્સ્ટન્ટ થઈ જાય, ગાડી તો કોન્સ્ટન્ટ જ હોય. જ્યારે તેને મેક્સિમમ સ્પીડ ઓછી થાય છે. મેક્સિમમ સ્પીડ પહોંચી જાય ત્યારે. મેક્સિમમ સ્પીડ પહોંચી જાય પછી ઈ મેક્સિમમ સ્પીડ થોડાક સમય સુધી અચળ રહેશે, એને કહેવાય ફ્રી રનિંગ. કોને કહેવાય? મેક્સિમમ સ્પીડ અચળ રહે ત્યારે. મેક્સિમમ સ્પીડ અચળ રહે અને જે ટાઈમ પીરિયડ માટે અચળ રહીએ એને ફ્રી રનિંગ કહેવાય. બરાબર. જો અહીંયા તમને ગ્રાફમાં દેખાય છે, જો આ બી થી સી, એટલે અહીંયા તમે આ પાછો એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે ને એને સાથે સાથે જોવાનો. જો આ ટાઈમ, તો બી થી લઈને સી જેટલો સમય પસાર થઈ ગયો, માની લ્યો 30 સેકન્ડ સુધી આવ્યો આ ટાઈમ પીરિયડ. બરાબર. અહીં તમે જુઓ છો T2 થી લઈને T3, એ દાખલા તરીકે 30 સેકન્ડ હોય તો 30 સેકન્ડ ફ્રી રનિંગ. એટલે 30 સેકન્ડ ફ્રી રનિંગ નો અર્થ શું થયો? તો 30 સેકન્ડ ફ્રી રનિંગ નો અર્થ થયો 30 સેકન્ડ તમારી ટ્રેન કોન્સ્ટન્ટ સ્પીડે ચાલી, અને એને શું કહી છે આપણે? ફ્રી રનિંગ.
હવે બે સ્ટેશન વચ્ચે અંતર વધારે હોય ને તો જ ફ્રી રનિંગ થાય ને છોકરાઓ. સમજાણી મારી વાત? ક્લિયર? આઈડિયા આવી ગયો? ભાઈ સમજાય છે બધાને? આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે અને સાવ પાયાની થિયરી છે ટ્રેક્શનની. સમજો છો ભાઈ? બધાને ક્લિયર? કોઈને કઈ ડાઉટ? એટલે જો આમાં મેઇન લાઈનમાં એક્સેલરેશન ટાઈમ કેટલો વધારે છે? 0.6 સેકન્ડમાં મેક્સિમમ ગતિ પકડાઈ જાય. જો ગ્રાફ આ બધાયમાં આને તમે એક્સ એક્સિસ ઉપર લ્યો આવી રીતે આમ પટ્ટો, તો આ જે ટાઈમ છે આટલો ટાઈમ બધાયમાં કેવો છે? થોડોક થોડોક વધારે છે. પણ આમાં જો આમાં ટાઈમ ઓછો છે. બરાબર? કેટલો હોય છે ઓછો? એટલે અહીં લખ્યું છે 0.6 સેકન્ડ થી લઈને 0.8 સેકન્ડ સુધી. ખ્યાલ આવે છે ભાઈ બધાયનો? રેડી? અને મેક્સિમમ સ્પીડ કેટલી હોય? 110 કિલોમીટર પ્રતિ કલાક. તમને ખાલી સ્ટેશન વચ્ચેના અંતર સમજાઈ જશે ને એટલામાં જ તમને સમજાઈ જશે કે કોસ્ટિંગ શું છે, ફ્રી રનિંગ શું છે, આવું બધું સમજાઈ જશે. હવે આ બધાની આપણે વ્યાખ્યા ભણવાની છે. ઈ પહેલા હું તમને ખાલી કહી દઉં, સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કરો. સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કરું શું કહેવા માંગે છે? કે આપણી સ્પીડ ટાઈમ કર આવડી મોટી છે, એના કરતા આપણે બે ભાગમાં એને ફેરવી દઈ તો જો આવી રીતે મેઇન લાઈન સર્વિસ હોય ને તો આમ ઊંધી ડોલ પડી હોય એવી, એટલે એકને કહેવાય ટ્રેપેઝોઇડલ અને એકને કહેવાય ક્વાડ્રિલેટરલ. એટલે આપણે બે જ ભણવાની, બે જ કેરેક્ટરિસ્ટિક ભણવાની, આમ આમ અને આમ. બરાબર? આવી રીતે જો આ રહ્યું. એટલે ટ્રેપેઝોઇડલ તમને ગ્રાફ ક્યારે મળે છોકરાઓ? જ્યારે તમારી સર્વિસ મેઇન લાઈન હોય ત્યારે. ક્લિયર? ટ્રેન ઉપડી, મહત્તમ ગતિએ પહોંચી, પછી ટ્રેન તમારી અચળ ગતિ સુધી ચાલી, પછી તમે કોસ્ટિંગ આપી દીધું, કોસ્ટિંગ ને બ્રેકિંગ આપી દીધું. ક્લિયર? અને ટોટલ ટાઈમ ટી એટલે તમારી ટ્રેન એક સ્ટેશનેથી ઉપડી બીજા સ્ટેશને ઊભી રહી. આ એક્સેલરેશન નો પીરિયડ T1, આ ફ્રી રનિંગ નો પીરિયડ T2 અને આ છે કોસ્ટિંગ નો પીરિયડ T3. એટલે આ કેવી કેરેક્ટરિસ્ટિક? કેટલી? એટલે એનું નામ આપ્યું છે સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કેરેક્ટરિસ્ટિક. એના બે ભાગ પડશે. એક છે ટ્રેપેઝોઇડ આવી રીતે, ટ્રેપેઝોઇડલ, અને બીજી છે ક્વાડ્રિલેટરલ. આવડી ક્વાડ્રિલેટરલ. બરાબર? 10માં આવતું એવો આકાર હોય ને એને ક્વાડ્રિલેટરલ કહેવાય. અહીંયા બતાવી દઉં છું. ક્વાડ્રિલેટરલ કેરેક્ટરિસ્ટિક કોની હોય? તો કે અર્બનની અને સબ અર્બનની. ત્યાં બે સ્ટેશન વચ્ચેના અંતર કેવા છે? ઓછા છે. બરાબર? હજી તો આપણે એક્સાઇટેશન આપ્યું હોય ત્યાં તમારે ટ્રેનને સ્ટોપ કરવાનો ટાઈમ આવી જાય. બરાબર? તમે અહીંયા જોવો છો, જોઈ શકો છો, ફ્રી રનિંગ છે જ નહીં ક્યાંય. છે છોકરાઓ? ફ્રી રનિંગ નથી. જુઓ ધ્યાનથી. અહીંયા એક્સેલરેશન આપ્યું, મેક્સિમમ સ્પીડ આપી, પણ ટ્રેન મેક્સિમમ સ્પીડે હાલતી નથી. સીધું શું આવી જાય છે? કોસ્ટિંગ આવી જાય છે. કોસ્ટિંગ. કોસ્ટિંગ એટલે સ્પીડ તમારી સતત ઘટતી હોય, કારણ કે તમે કઈ એક્સાઇટેશન જેટલું લીધું આપ્યું હતું એ બધું તમે એક્સાઇટેશન પાછું લઈ લીધું છે. એટલે કોસ્ટિંગમાં ટ્રેન પોતાના મોમેન્ટમ ઉપર ચાલશે. બરાબર? તમે સાયકલ હોય, સાયકલ નું પૈડું હોય, તમે ગોળ 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 ફેરવતા હોય આમાં, એક વાર ઝટકો મારી, બે વાર ઝટકો મારી, તો પછી પૈડું બ્રેક મારો નહીં ત્યાં સુધી ઊભું ન રહીએ. બરાબર? થોડુંક પોતાના મોમેન્ટમના કારણે ફરે ને, એવી રીતે ટ્રેનનું વ્હીલ પણ ફરતું હશે. તો એ ટાઈમને આપણે શું કીધું? કોસ્ટિંગ. અને કોસ્ટિંગ આવે છે શું કામ? કારણ કે આપણું સ્ટેશન આવી જાય છે છોકરાઓ. બરાબર? જ્યારે જ્યાં મારે ઉતરવું છે એ સ્ટેશન આવી જાય, અને પછી છેલ્લે સાવ ઊભી રાખવી હોય ત્યારે શું આવી જાય? બ્રેકિંગ. ત્યારે શું આવી જશે? બ્રેકિંગ. રેડી?
આ ખ્યાલ આવી ગયો? સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કરો. હવે આ બે કર્વ ઉપરથી થોડીક વ્યાખ્યા આપણે ભણવાની છે. ટર્મ્સ રિલેટેડ ટુ સ્પીડ ટાઈમ કરો. હવે પેલા અત્યાર સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કહી દો. અત્યાર સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કહી દો. આ બધી વ્યાખ્યા આપણે ભણશું. બધી વ્યાખ્યા ઇમ્પોર્ટન્ટ છે અને સાવ એટલે સાવ ઈઝી છે. સાવ દેશી ભાષામાં સાવ ઈઝી છે. તો કોઈને કાંઈ પેલા ડાઉટ હોય તો પૂછી લ્યો. સરસ, ચાલો તો હું ડાઉટ પૂછી લઉં. રાઠોડ મિહિર હાજર છે? હા સર. ભાઈ, ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વ હતી એ કોના માટે ઉપયોગ થાય? ગ્રાફ ખુલ્લો રાખી દઉં છું. ચાલો, આ કઈ જગ્યાએ ઉપયોગ થશે? જલ્દી બોલો, જલ્દી. સબઅર્બન. સબ અર્બનમાં જ ખાલી કે અર્બનમાં પણ ઉપયોગ થાય? જો કે આનો ઉપયોગ નથી થતો. ઉપયોગ તો અર્બન ને સબઅર્બન નો થાય છે. પછી આપણે એના ઉપરથી એનો ગ્રાફ દોર્યો કે અર્બન ને સબઅર્બન કેવી દેખાય આપણે દોરવી હોય તો. અર્બનમાં થશે કે સબઅર્બનમાં થશે કે બેયમાં થશે? બરાબર, હું બધાને કહી દઉં છું, બેયમાં થશે. અહીંયા મેં હમણાં જ તમને કીધું હતું. આ તમે જુઓ, અર્બન અને સબ અર્બન બે સ્ટેશન વચ્ચે અંતર કેટલો છે? ઓછો છે. એટલે તમે જો દાખલા તરીકે ગ્રાફ દોરો તો શરૂઆતમાં તમે લીવર આપ્યું તો આવી રીતે આમ સ્પીડ વધી, બરાબર, મેક્સિમમ ગતિ આવી ગઈ. પણ મેક્સિમમ ગતિ આવી જાય ને ત્યાં તમે અડધે પહોંચી ગયા હોય, 50% એ પહોંચી ગયા હોય. કારણ કે તમે લીવર મારો તો ભેગું ભેગું ડિસ્ટન્સ એ કવર થતું હોય. પછી એક્સાઇટેશન પાછું લઈ લ્યો એટલે લીવર તમે મારવાનું બંધ કરી દીધું સાદી ભાષામાં. એટલે શું થાય? ટ્રેન પોતાના મોમેન્ટમ ઉપર ચાલે પણ એની ગતિ સતત ઘટતી હોય. એટલે આને કેવું કીધું? કોસ્ટિંગ. હવે તમારું સ્ટેશન સાવ આવી ગયું છે એટલે તમારે શું કરવું પડશે? બ્રેક મારવી જશે. એટલે પછી આવી જશે બ્રેકિંગ. એટલે ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કરવો હોય એ કોના માટે લાગુ પડે? બોલો જોઈએ હવે. બંને માટે. કોણ બને? અર્બન ને સબઅર્બન. અર્બન ને સબઅર્બન. ખબર પડી ગઈ? હાલો, હવે કોણ છે? વારા પાર્થ ક્યાં ગયો? વારા પાર્થ. હા સર. ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કરવું છે, આનો ઉપયોગ ક્યાં થશે? આવો ગ્રાફ કઈ સર્વિસ નો હશે? આમ નામ મારો ટાઈમ ખાઈ જઈશ કે કઈ બોલીશ? બીજા છોકરા ઉભા હે તારવા. સાહિલ, ચૌહાણ સાહિલ. યસ સર. આવો ગ્રાફ કેનો હોય? કઈ સર્વિસ નો હોય? બધા યાદ રાખો, બધાને કહી દઉં પાછું. બસ, મેઇન લાઈન સર્વિસ હોય ને, મેઇન લાઈન સર્વિસ, પહેલી વાત તો 3 ટાઈપની સર્વિસ હોય. સર્વિસ નો અર્થ થાય સપ્લાય. ઇલેક્ટ્રિક ટ્રેન જેની ઉપર હાલતી હોય ને એનો સપ્લાય. એના ઉપરથી આપણે 3 સર્વિસ બનાવી. એકને નામ આપ્યું અર્બન, બીજાને આપ્યું સબ અર્બન અને ત્રીજાને આપ્યું મેઇન લાઈન. હવે આ ત્રણેય નામ કોના આધારે આપ્યા? તો બે સ્ટેશન વચ્ચેના અંતર હોય ને, બે સ્ટેશન વચ્ચેનો જે ડિસ્ટન્સ હોય ને, આ જો છેલ્લી કોલમ જો આવડી, ડિસ્ટન્સ બિટવીન સ્ટેશન, એના આધારે આપણે આ 3 નામ આપ્યા. હવે અર્બન ને સબ અર્બનમાં બે સ્ટેશન વચ્ચે અંતર કેટલો છે? ઓછો છે. હવે તમને એમ થાય બે સ્ટેશન કોને કહેવાય?
અને બે સ્ટેશન વચ્ચેનું અંતર કોને કહેવાય મને નથી સમજાતું. તો રાજકોટની બધાએ મુલાકાત લીધી છે. તો રાજકોટમાં વચ્ચે 150 ફૂટ રિંગ રોડ ઉપર એક બસ દોડે છે, એનું નામ છે બીઆરટીએસ. બીઆરટીએસ માં બે સ્ટેશન વચ્ચે અંતર તમે જોવો છો 1-2 કિલોમીટર નથી હોતા. એટલે એનો ગ્રાફ કેવો દોરવાનો? તમે ગ્રાફ દોરો સ્પીડ અને ટાઈમનો, વાય એક્સિસ ઉપર ગતિ રાખો, એક્સ એક્સિસ ઉપર સમય રાખો. તેનો ગ્રાફ છે ને આવો બનશે. તમે લીવર મારો છો એટલે એક્સેલરેશન આપો છો, બરાબર. હવે મેક્સિમમ સ્પીડ આવી ગઈ. મેક્સિમમ સ્પીડ એટલે કે આની ઉપર કઈ સ્પીડ નથી, એને મેક્સિમમ સ્પીડ કહેવાય. મહત્તમ ગતિ. આનાથી વધારે ગતિ નહીં થઈ શકે. શું કામ નહીં થઈ શકે? સ્ટેશન આવી જાય એટલે તમે શું કરી દેશો? એક્સાઇટેશન પાછું લઈ લેશો, લીવર ઉપરથી પગ લઈ લેશો. એટલે આ પીરિયડ ને શું કહેશું આપણે? કોસ્ટિંગ. પછી આવી જશે બ્રેકિંગ. તો એવી રીતે ક્વાડ્રિલેટરલ હોય તો એ અર્બન અને સબ અર્બન નો ગ્રાફ છે. તો મેઇન લાઇનમાં કેવું થાય? મેઇન લાઇનમાં અંતર કેટલો છે બે સ્ટેશન વચ્ચે? 10 કિલોમીટર. દાખલા તરીકે મેં ટ્રેન ચાલુ કરી રાજકોટમાં, એકેવી થી લઈને કુવાડવા, એકેવી હોલ થી લઈને કુવાડવા, કાં તો ગ્રીનલેન્ડ ચોકડી થી લઈને કુવાડવા, બરાબર. ખબર પડી ગઈ આટલી? તો એ સ્ટેશન વચ્ચે અંતર કેટલો થયો? 10-15 કિલોમીટર. તો એમાં તમારો ગ્રાફ કેવો બને? તમારી ટ્રેન આવી, ઉપડી, મહત્તમ ગતિ, પછી આવું થશે ફ્રી રનિંગ. શું કામ ફ્રી રનિંગ આવશે? કારણ કે અંતર વધારે છે. થોડીક વાર તો તમે ગાડી તમારી અચળ ગતિએ ચલાવશો ને, પછી તમારું સ્ટેશન આવે ત્યારે તમે બ્રેક મારશો. એટલે આવડો આ ટ્રેપેઝોઇડ, બરાબર, એ જે આકાર છે ને, આવડો આકાર, અને ટ્રેપેઝોઇડ કહેવાય. આવો જે આકાર હોય ને, આવી રીતે ડોલ ઊંધી પડી હોય એવું, એને કહેવાય ટ્રેપેઝોઇડ. અને એ જે સ્પીડ ટાઈમ નો જે આપણે ગ્રાફ દોર્યો એને કહેવાય ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ. તો બોલો જોઈશ, ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ નો ઉપયોગ કઈ જગ્યાએ થશે? કઈ સર્વિસ માટે થાય? સાહિલ. સાહિલ ક્યાં બીડી પીવા વયો ગયો? ઓ સાહિલ. સમજાય છે? સાકિબ સુઈ ગયા બધાય? મકવાણા વિશાલ. હલો સર. હા, ક્વાડ્રિલેટરલ સ્પીડ ટાઈમ કર્વ નો યુઝ કેમાં થશે? કઈ સર્વિસમાં થશે? સર મને આમાં ખબર નથી પડતી. સબ અર્બન, અર્બન, મેન લાઇન્સ કયા કરવામાં કયો યુઝ થાય? હા તો મેં હમણાં કહેવાય ને કે પાછું સમજાવો. જો આ મેં કીધું સર ટેબલ, નેક્સ્ટમાં. જો આ ટેબલ જો, પેલી વાત પાછું કહી દઉં છું. સર્વિસ એટલે શું થાય? કે જે છેડા આવતા હોય, કેના છેડા આવતા હોય? તો સબસ્ટેશન માંથી ટ્રેનના પાટા ઉપર જે છેડા આવતા હોય, કંડક્ટર આવતો હોય, એને શું કહેવાય? સર્વિસ. કોને કહેવાય સર્વિસ? બોલો જોઈ. હાલો હવે આરે આરે બોલશો તો પાકું થાય. કોને કહેવાય સર્વિસ? સબસ્ટેશન માંથી છેડા આવતા હોય પાટા. હા, આ વિશાલ ને કહેવાનું. વિશાલ, હા સર. સબસ્ટેશન માંથી ક્યાં સુધી? છેડ ટ્રેન, આ ટ્રેન સુધી જે કંડક્ટર આવતો હોય, વાહક આવતો હોય, એને શું કહેશું આપણે? સર્વિસ. સર્વિસ. ખબર પડી? હવે 3 ટાઈપની સર્વિસ આવે: અર્બન, સબઅર્બન અને મેઇન લાઇન. તો આ નામ શું કામ પડ્યા આપણે? તો એ નામ છે ને, આ સ્ટેશન વચ્ચે અંતર કેટલો છે ને એના ઉપરથી પડ્યા. રેડી? તો બે સ્ટેશન વચ્ચે કિલોમીટર, 1 જ કિલોમીટર નું અંતર હોય તો એને કેવી કહેવાય? અર્બન કહેવાય. જો ટેબલ દેખાય છે? ટેબલ દેખાય છે? હા. રેડી? તો અર્બનમાં અંતર કેટલો છે? બે સ્ટેશન. બે સ્ટેશન તો ખબર પડે ને, એક બિગ બજાર ને એક નાના મોવા. જોયા છે?
કેટલો અંતર છે બે વચ્ચે? રાજકોટમાં જોયું છે? કેકેવી થી લઈને આત્મીય થી લઈને ક્રિસ્ટલ મોલ કેટલો અંતર છે બે વચ્ચે? ઓછો કે વધારે? ઓછો. બરાબર, ઓછો. તો એનો મારે ગ્રાફ દોરવો છે. ક્યાંનો? તો કે આત્મીય થી લઈને ક્રિસ્ટલ મોલ સુધીનો. વિશાલ, કેટલો અંતર છે બે વચ્ચે? આત્મીય થી લઈને ક્રિસ્ટલ મોલ વચ્ચે? ઓછું. ઓછો પણ આમ કેટલો? 1 કિલોમીટર ની અંદર જ કહેવાય ને? હા, 1 કિલોમીટર. બરાબર, તો તમે પણ સર એમાં ગ્રાફમાં કેવી રીતના ખબર પડશે કે અર્બન છે, સબઅર્બન છે અને મેન લાઈન છે? કેના ઉપરથી? ગ્રાફ ઉપરથી? હા. હા, ઈ જ કહું છું. જો આ દોર્યો મેં ગ્રાફ નવો. હવે આત્મીય થી તમે માની લ્યો કે બસ ઉપડી, બરાબર, પણ આપણે હવે થોડાક મોડર્ન થઈ જાય. ટ્રેન ભલે નથી નાખી પણ નાખી છે કાલાવર રોડ ઉપર, એવું માની લઈ. તો કેકેવી નહીં પણ આત્મીય થી આપણી ટ્રેન છે એ લીવર મારશે, બરાબર, આમ. તો આ ગ્રાફ તમને શું દેખાડે છે? તો કે વાય એક્સિસ ઉપર સ્પીડ છે, એક્સ એક્સિસ ઉપર ટાઈમ છે. તો જો ટાઈમ કેટલો થયો? આટલો જ થયો. અને સ્પીડ કેટલી બધી વધી ગઈ ઓછા ટાઈમમાં. એટલે લીવર મારો ત્યારે એવું જ થાય છે ને. 4-5 સેકન્ડમાં તમારી ગતિ પૂગી ગઈ હોય ક્યાંય. એટલે તમે લીવર આપ્યું ને ત્યાં તમે આત્મીયનો જે બીજો ગેટ છે ત્યાં સુધી તમે પહોંચી ગયા. તો હવે તો તમારું ક્રિસ્ટલ મોલ નજીક થઈ ગયું ને. હવે તમારે ઊભો રાખવાનો ટાઈમ આવી ગયો. તો તમે લીવર આપવાનું બંધ કરી દીધું. તો લીવર આપવાનું બંધ કરો તો પોતાના વેગમાન ઉપર ટ્રેન છે એ થોડીક ચાલે આમ. ફ્રી થઈ જાય છે, ફ્રી. ગાડી ફ્રી આ થઈ જાય. ગાડી ફ્રી થઈ જાય. સમજાઈ ગયું? આ એના જેવી જ વાત છે. એને શું કહેવાય? એ સમયગાળાને કોસ્ટિંગ કહેવાય. શું કહેવાય? કોસ્ટિંગ. કોસ્ટિંગ એટલે તમારે કઈ એક્સાઇટેશન આપ્યા વગર તમારી ટ્રેન એમને ચાલે. અને લાસ્ટમાં તમે આપશો ક્રિસ્ટલ મોલ આવી ગયું, હાવ પાણીની ટાંકા પાસે પહોંચી ગયા એટલે ક્રિસ્ટલ મોલ આવી જ ગયું કહેવાય ને. એટલે છેલ્લે તમે શું આપી દેશો? બ્રેકિંગ, બ્રેક મારી દીધી. તો આ ગ્રાફ તમે જુઓ, એમાં એવું જ થાય છે ને ક્વાડ્રિલેટરલમાં. ક્વાડ્રિલેટરલ ગ્રાફ કોના ઉપરથી બનાવ્યો? તો કે અર્બન ને સબઅર્બન ઉપરથી. તો જો અહીંથી લીવર માર્યું, સ્ટેશન આવવા માંડ્યું એટલે ફ્રી કરી નાખી ગાડી. અને સાવ આપણે પહોંચી ગયા ત્યારે આપણે શું આપી દીધું? બ્રેકિંગ. તો ક્વાડ્રિલેટરલ આકાર કોના માટે હોય? અર્બન ને સબ અર્બન માટે જ. શું કામ એવું? કારણ કે બે સ્ટેશન વચ્ચે ડિસ્ટન્સ જ ઓછો છે. સમજાણી વાત? આત્મીય થી લઈને ક્રિસ્ટલ મોલ કયો કે આત્મીય થી લઈને કેકેવી કયો, આ ડિસ્ટન્સ કેટલા થઈ ગયા? સાવ ઓછા થઈ ગયા. ટૂંકમાં અંતર ઓછું છે એમ ને? અંતર તો ઓછું જ છે, એ તો બધાને દેખાય છે. પણ તમે એવું ઇમેજિન કરો કે ઈ અંતરમાં હું ગાડી ચલાવું છું. તો ગાડી કેવી રીતે ચાલે? તમે લીવર મારો અને પાછું લઈ લ્યો. તો તમારો ગ્રાફ કેવો બને સ્પીડ ને ટાઈમનો? તો આવો બને ને કંઈક. બરાબર, આ સ્પીડ મેક્સિમમ આવી ગઈ, પછી કોસ્ટિંગ આવી ગયું, ફ્રી કરી નાખી ગાડી, અને છેલ્લે બ્રેક આપી દીધી. એટલે આવો ગ્રાફ બને છે. એટલે આ ગ્રાફ આપણે શું કામ સબઅર્બન અને અર્બન માટે કીધો? કારણ કે બે વચ્ચે અંતર જ ઓછો છે. હજી તમે લીવર મારો ત્યાં તમે પહોંચી ગયા હોય તમારી જે તે જગ્યાએ. રેડી? સમજાણું? આટલું સમજાઈ ગયું બધાને? ટ્રેપેઝોઇડલમાં કેવું છે કે ડિસ્ટન્સ થોડોક વધારે છે, 10 કિલોમીટર કરતા વધારે છે. એટલે તમે લીવર આપો છો, પછી ટ્રેનને થોડીક વાર ચલાવો છો, બરાબર. તમારે આઘું જવું હોય તો તમે બાઇકને ચલાવો ને શાંતિથી, કે પાછી ગતિ ધીમી કરો, વધારે કરો, ઓછી કરી, પાછી વધારી, ઓછી કરી, વધારી, એવું કરો કે અચળ ગતિ હાકો? બધાને સવાલ પૂછું છું. હે બધાએ ગોંડલ ચોકડી જવું છે તો બધાય અચળ ગતિએ હાકો ગાડી કે થોડીક વાર લીવર લઈ લ્યો? ટ્રાફિક એટલે સાવ જ નથી. હે હા, અચળ કોન્સ્ટન્ટ તો નહીં ચાલે ને. કોન્સ્ટન્ટ ઉપર હાકો ને બધા, એમ કહું છું. ડિસ્ટન્સ વધારે હોય તો બધા કોન્સ્ટન્ટ ગતિએ ચલાવો ને. હા, તમારા પાસે બાઇક નથી હો, ગાડી છે, ટ્રેનના પાટા છે. તમને ટ્રેન હલાવા હા આપી તો તમે કોન્સ્ટન્ટ ગતિ હલાવો કે ગાડીને ધીમી ફાસ્ટ એવું કરો?
કોષ્ટણ હલાવી. બરાબર, તો એટલે ગ્રાફ કેવો બને છે? ટ્રેપેઝોઇડલ. ક્લિયર? એટલે એમાં ફ્રી રનિંગ આવે છે. સમજાણી વાત? એટલા માટે મેઇન લાઇન સર્વિસ માં બે સ્ટેશન વચ્ચે અંતર વધારે છે, 10 કિલોમીટર જેવો અંતર છે. ક્લિયર? 10 કિલોમીટર જેવો અંતર છે. 10 કિલોમીટર કરતા પણ વધારે અંતર છે. એટલે રાજકોટ થી ગ્રીનલેન્ડ ચોકડી થી લઈને કુવાડવા એટલે અચળ ગતિએ તમારી ટ્રેન ચાલશે. એટલે ઈ મેઇન લાઇન સર્વિસ ની અંદર ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ ગ્રાફ બનશે. એટલે એનો આકાર છે એ ઊંધી ડોલ પડી હોય ને એવો છે. એટલે એને કેવું કહેવાય? ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ. હાલો, આટલી ખબર પડી ગઈ બધાને? ચાલો, મેં આટલું બોલતા બોલતા જ તમારી હાજરી સાથે સાથે લઈ લીધી હતી, ટાઈમ થઈ ગયો હતો એટલે. હવે તમારો કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. બધાને સમજાઈ ગયું? ભેજામાં કરી ગયું? ટ્રેપેઝોઇડલ અને ક્વાડ્રિલેટરલ બે આકાર કેવી રીતે બન્યા છે આટલું ખાસ ખબર પડી જવી જોઈએ. ઈ બે જ આકાર શું કામ બન્યા? ટ્રેપેઝોઇડલ ને ક્વાડ્રિલેટરલ, આ બે જ શું કામ બન્યા? બરાબર, ઈ સમજાઈ જવું જોઈએ. રેડી? સર એટેન્ડન્સ આવી ગઈ? હા, ઈ તો હું બોલ્યો હમણાં કે એટેન્ડન્સ મેં તમારી આટલું બોલતા બોલતા જ લઈ લીધી છે. તમારો કઈ ડાઉટ હોય તો કહી દો. નહીં તો સર લીવ થઈ ગયા કે લેક્ચર છે બીજો પીસીએ નો? યસ આઈ નો, પણ ડાઉટ પૂછી લ્યો, વાંધો નહીં. ઈ તો સાહેબ રાહ જોશે. ડાઉટ હોય તો એ પૂછી લ્યો. જેને નો હોય લેફ્ટ થતા જાવ, કઈ વાંધો નહીં. જેને હોય ઈ રેજો. શેઠ ભૂમિક ચાલુ મૂકીને વયો ગયો છો ભાઈ?